તો બીજી બાજુ રાજકોટની જ વાત કરીએ તો ગત મોડી રાત્રે રાજકોટ શહેર પોલીસ દ્વારા બાળ મજૂરીને લઈને એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરના બેડી ચોક નજીક ગોપાલ રેસીડેન્સીના શેરી નંબર 1 ખાતેથી એક મકાનમાંથી 19 બાળ મજૂરોને છોડાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બાળકોને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા। સાથે તેમની સાથે મારકૂટ કરવામાં આવતી હતી કે કેમ તે સહિતની તપાસ રાજકોટ શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાજકોટમાં બાંગ્લાદેશી લોકોના સર્ચ સમયે પોલીસને બાતમી મળી હતી, જેની રાજકોટ પોલીસની અલગ અલગ પોલીસ ટીમો સર્ચ કરતી હોવાથી ઠેકેદાર દ્વારા છેલ્લા એકાદ મહિનાથી તમામ બાળકોને અલગ જગ્યાએ ભાડે રાખી પરપ્રાંતીય બાળકોને રાખી દેવામાં આવ્યા હતા અને આ બાળકો પાસે ઇમિટેશનની કામગીરી કરાવવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। રાજકોટ પોલીસ દ્વારા એક મહત્વનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં જેને રાજકોટ પોલીસને છે તે મોટી સફળતા હાથ લાગી છે। મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યો છો કે રાજકોટના મોરબી રોડ પર ગોપાલ રેસીડેન્સી આવેલી છે, જ્યાં જે પરપ્રાંતીય જે બાળકો છે તેને ગોતી રાખવામાં આવ્યા હતા અને હાલ જે વાત જે મહત્વ જે બાબત સામે આવી છે કે જે મજૂર બાળકો છે તે નેપાળના છે અને 19 જેટલા બાળકોને રાખવામાં આવ્યા તેમાં અને જેમાંથી જે અમુક બાળકો છે તે 18 વર્ષથી નીચેની ઉંમરના છે અને અમુક બાળકો છે તે 18 વર્ષથી ઉપરના છે। ત્યારે હાલ સમગ્ર ઘટનાની જાણ રાજકોટ પોલીસ થતા ત્યારે રાજકોટ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સ્થાનિક પોલીસ છે, જે ક્રાઇમ બ્રાન્ચ છે, એસીપી ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને હાલ આ બાળકોને ક્યાંથી આવ્યા હતા, કઈ રીતે તેઓ રાજકોટમાં કેટલા સમયથી રહે છે, કઈ જગ્યાએ તે નોકરી કરે છે તેવા મહત્વના મુદ્દે અત્યારે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। અને જ્યારે આ મહત્વની બાબત એ પણ કહી શકાય કે જે રીતે બાળકો અત્યારે રાજકોટના એક જે એ ડિવિઝન વિસ્તારમાં રહેવા અત્યારે ત્યારબાદ અત્યારે જે આ ઓપરેશન સિંદૂર અંતર્ગત જે કાર્યવાહી કરવામાં આવી હતી, જે બાદ બાળકો છે તે અહીં જે મોરબી રોડ ઉપરના જે બંગલામાં રાખવામાં આવ્યા હતા। ત્યારે હાલ આ બાળકો ક્યાંથી કેટલા બાળકો આવ્યા છે, કઈ જગ્યાએથી તેમને લેવામાં આવ્યું છે, કોણ લઈ આવ્યું હતું તેવા અનેક મુદ્દાઓ, આઈડી કાર્ડ છે કે નહીં તેવા અનેક મુદ્દાઓ અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે। આવનારા દિવસોમાં આ બાબતે કોઈ મોટો જ રાજકોટ પોલીસ ખુલાસો કરે તો નવાય નહીં। કેમેરામેન હાર્દિક મોરણિયા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ। તો વાત